સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી શરિતા વિશુદાતણી રઘુવીર તે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા ઓ વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષોને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ ટુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તો ભાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો શોણ્યે તને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો લેંકણં નમો સિદ્ધણં નમો હૈરણં નમો વજણં નમો લોય શવ શ્રાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહો લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમ ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસર ગ્રંથાધિરાજમાં શુદ્ધાત્માની ઉપલબ્ધિથી સંવર થાય છે અને હવે આ ગાથાઓમાં સંવર કેવી રીતે થાય છે એના ઉત્તર રૂપે છે. તો સૌથી પહેલા 187, 188, 189 ત્રણેયનું હરિગીત જોઈ લે, પછી સંક્ષિપ્તમાં સમજી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આગળ સમજીએ. પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી દર્શન અને જ્ઞાને કરી પરદ્રવ્ય ઈચ્છા પરિહરી જે સર્વ સંગ વિમુક્ત જાવે આત્મને આત્મા વડે નહીં કર્મ કે નો કર્મ ચેત તો એકત્વની તે આત્મધ્યાતો જ્ઞાન દર્શન મય અનન્યમય ખરે બસ અલ્પ કાળે કર્મથી પ્રવિમુક્ત આત્માને વરે. આત્માને આત્મા વડે પુણ્ય પાપ એવા બે શુભાશુભ યોગોથી રોકીને
દર્શન જ્ઞાનમાં સ્થિત થયો તકો. રોકીને એનો અર્થ એમ કે ઉત્પન્ન નથી થતા. દર્શન જ્ઞાનમાં સ્થિત થયો તકો અને અન્ય વસ્તુઓની ઈચ્છાથી વિરમ્ય થકો. એટલે કે જે આત્મા બધા પ્રકારના સર્વ સંગથી રહિત થયો તકો, પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. એટલે કે કર્મને ધ્યાતો નથી, નો કર્મને ધ્યાતો નથી, અને પોતે ચેતયતા હોવાથી, ચેતયતા એટલે જાણનાર, દેખનાર, તો એ ચેતયતા હોવાથી તે એકત્વને જ ચિંતે છે, એને જ અનુભવે છે. અનુભવે કહો કે ચેતવે છે. તે આત્મા આત્માને ધ્યાતો થકો દર્શન જ્ઞાનમય અને આનંદમય થયો થકો અલ્પકારમાં જ કર્મોથી રહિત આત્માને પ્રાપ્ત કરે, એટલે પૂર્ણાદશાને પ્રાપ્ત કરે છે. એ શું કહેવામાં આવ્યું ગાથામાં કે જે આત્મા પોતાના જ પુરુષાર્થથી, સ્વસન્મુખ પોતાના પ્રબળ પુરુષાર્થથી પોતાના ઉપયોગને પુણ્ય પાપના ભાવો અને તેના ફરોથી, એનો જે ફર છે એનાથી જે વિરત કરીને દર્શન જ્ઞાન દર્શન સ્વભાવી જે પોતાનો ભગવાન આત્મા છે એની અંદર લગાવે છે પોતાના ઉપયોગને, એ ઉપયોગને પુણ્ય પાપના ભાવો અને તેના ફરથી વિરત કરે છે. અને ક્યાં લગાડે છે? જ્ઞાન દર્શન સ્વભાવી પોતાના ભગવાન આત્મામાં. એમાં પોતાના આત્માને ધ્યાવે છે, તેમાં જે અહમપણું સ્થાપિત કરે છે, એમાં જે પોતાપણું સ્થાપિત કરે છે. મોહ રાગ દ્વેષ આદિ રૂપી ભાવ કર્મ, જ્ઞાનાવર્ણીય આદિ દ્રવ્ય કર્મ અને શરીર આદિ ન કર્મ, એનાથી એકત્વ મમત્વને છોડીને, એ એકત્વ અને મમત્વને તોડીને છોડીને એનાથી તે વિરત થાય છે. ખરેખર સ્વભાવનો મહિમા આવતા બાકીના અન્ય આત્મા સિવાયના બાકીના સમસ્ત પર પદાર્થોમાં એને મમત્વ નથી રહેતું, એકત્વ રહેતું નથી, એને તોડીને એમ કહેવામાં આવ્યું એનાથી વિરત થાય છે. તે આત્મા અલ્પકાળની અંદર જ આત્માને ધ્યાતો થકો સર્વ કર્મોથી રહિત આત્માને પ્રાપ્ત કરે અથવા તો તે મુક્ત થઈ જાય. તો આની અંદર ક્રમબદ્ધ પર્યાય ક્યાં આવ્યું કે પુરુષાર્થ કર્યો તો વહેલો થઈ ગયો? એમ નથી. જે જીવને એ રીતે થવાનો એનો પુરુષાર્થ એ પ્રકારનો જ હોય છે. ક્રમબદ્ધ જ છે બધું. કોઈ એવી દલીલ કરે કે આ તો પુરુષાર્થ એ પ્રકારે કર્યો, પોતાનો પુરુષાર્થ પ્રબળ કર્યો, તે અલ્પકાળમાં એટલે કે જલ્દી આવી જાય, એમ નથી. જેને જલ્દી આવવાનો એને એ પ્રકારનો જ પુરુષાર્થ હોય છે. આત્મખ્યાતિની અંદર આ ગાથાના ભાવને એ રીતે સ્પષ્ટ કર્યો કે રાગ દ્વેષ મોહ એ મૂલક જે શુભ ભાવ શુભાશુભ ભાવો છે, એ શુભાશુભ ભાવોને પ્રવર્તમાન જે જીવ દઢતર કીધું, દઢતર ત્રણ પ્રકારનું હોય, દઢ, દઢતર અને દઢતમ. અવતલું દઢતર ભેદ વિજ્ઞાનના આલંબનથી, તો કે આત્માને આત્મા વડે જ, આપણે એને આગળ સમજશું દઢતર કેમ કીધું, આત્માને આત્મા વડે જ રોકીને, આત્માને આત્મા વડે જ રોકીને, ક્યાં? શુભાશુભ ભાવોથી આત્માને આત્મા વડે જ રોકીને પોતાને શુદ્ધ દર્શન જ્ઞાનરૂપ જે આત્મદ્રવ્ય છે એની અંદર સારી રીતે પ્રતિષ્ઠિત કરીને સમસ્ત જે પદ્રવ્યો છે એ પદ્રવ્યોની ઈચ્છાના ત્યાગથી, પદ્રવ્યોના ઈચ્છાના ત્યાગથી, એનું મમત્વ તૂટવાથી સર્વસંગથી રહિત થઈને નિરંતર અતિ નિષ્કંપ વર્તો થકો, એટલે કે કર્મ નો કર્મની જરા પણ સ્પર્શ કર્યા વિના પોતાના આત્માને આત્મા વડે ધ્યાતો થકો, પોતાને સહજ ચેતયતીપણું હોવાથી, જાણનાર દેખનાર હોવાથી પોતાના એકત્વને ચેતે એટલે કે અનુભવે છે, એને જાણે દેખે છે, એ જ્ઞાન ચેતના રૂપે જ રહે છે. એ જીવ વાસ્તવમાં એકત્વમાં કરાયેલા એટલે કે એના સંચેતન વડે, સચેતન વડે, એકત્વના અનુભવ વડે પરદ્રવ્યોથી અત્યંત ભિન્ન એવો જે પોતાનો ભગવાન આત્મા, એ અત્યંત ભિન્ન કેવો ચૈતન્ય ચમત્કાર માત્ર એવો પોતાના ભગવાન આત્માને નિજ આત્માને ધ્યાતો થકો
એટલે કે શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતા એને ઉપલબ્ધિ થાય, પ્રગટપણું થાય છે. તો આત્માનું પ્રગટપણું એટલે કે પર્યાયમાં વિતરાગતા પ્રગટ થાય છે. તો કે સમસ્ત પરદ્રવ્ય ભાવોથી અતિક્રાંત, અતિક્રાંત એટલે ઓરંગી ગયો, એનાથી છૂટી ગયો, એનાથી ઓરંગી ગયો, એ અતિક્રાંત થયો થકો અલ્પકાળમાં સર્વ કર્મોથી રહિત એવા આત્માને પ્રાપ્ત કરે, એટલે કે પૂર્ણ દશા પ્રાપ્ત કરે. આ સંવરનો પ્રકાર, સંવરની વિધિ બતાવી, સંવર કરવાની. જયચંદજી છાબડાએ આ જ વાસ્તુને સરળ ભાષામાં રજૂ કરી કે જે જીવ પ્રથમ તો રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગોથી, જે જીવ રાગ દ્વેષ મોહ એની સાથે મળેલો મનોયોગ, વચન યોગ, કાય યોગ, એ કાયાના શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદ જ્ઞાનના બળ વડે ચલિત ન થવા દે, ચરવા ન દે, અને પોતાને એને શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ, એ શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મ સ્વરૂપમાં નિશ્ચર કરે, એટલે કે સ્થિર કરે. અને સમસ્ત બાહ્ય અભ્યંતર એ પરિગ્રહથી રહિત, બાહ્ય પરિગ્રહથી પણ રહિત ને અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને કર્મ અને નો કર્મથી ભિન્ન પોતાના સ્વરૂપમાં એકાગ્ર થઈ એને જ અનુભવ્યા કરે, એટલે કે એના જ ધ્યાન મારે પોતાના સ્વરૂપમાં. એ જીવને, એ જીવ જે ભગવાન આત્મા છે એની ધ્યાનથી, એટલે કે એને ધ્યાવાથી જ્ઞાન દર્શનમય થયો થકો અને પદ્રવ્યપણાને ઓરંગી ગયો થકો, અતિક્રમતો થયો થકો અલ્પકાળમાં જ સમસ્ત કર્મોથી તે મુક્ત થાય છે. આ સંવાર થવાની વિધિ બતાવી. સંવર થવાની આ વિધિમાં એમ પણ બતાવવામાં આવ્યું કે પહેલા ભેદ વિજ્ઞાન દ્વારા પર પદાર્થો અને વિકારી ભાવોથી ભિન્ન પોતાના આત્માને જાણે. પહેલા શું કરવાનું? ભેદ વિજ્ઞાનના બળથી પર પદાર્થો અને વિકારી ભાવોથી ભિન્ન પોતાના સ્વરૂપને, પોતાના આત્માને જાણે. પછી એમાં જ અહમપણું સ્થાપિત કરી અને પછી ભેદ અભ્યાસ દ્વારા, ભેદ વિજ્ઞાનના બળ દ્વારા પોતાના આત્મામાં સ્થિર થઈ જાય. કર્મોથી મુક્ત થવાનો આ એકમાત્ર ઉપાય છે. તો અહીં આખા આ 3 ગાથાની અંદર સંવરની વિધિ, સંવર કરવાની વિધિ બતાવી છે. આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજ્યા. આ સાવ સંક્ષિપ્તમાં આ ગાથાને આપણે, આ 3 ગાથાને સમજ્યા. તો પહેલા તો પૂજ્ય ગુરુદેવશ્રી વાત કરે છે કે જે જીવ રાગ દ્વેષ જેનું મૂળ છે, રાગ દ્વેષ કોનું મૂળ છે? શુભાશુભ ભાવોનું. તો રાગ દ્વેષ જેનું મૂળ છે, શુભાશુભ ભાવનું મૂળ કોણ? રાગ દ્વેષ મોહ છે. મિથ્યાત્વ, રાગ દ્વેષ એ શુભાશુભ ભાવની ઉત્પત્તિનું મૂળ છે. એવા શુભાશુભ યોગમાં વર્તતા આત્માને દ્રઢતર એટલે અતિ દ્રઢ, ખાલી દ્રઢે નહીં અને દ્રઢતમે નહીં, અતિ દ્રઢ, દ્રઢથી વધારે, એ ભેદ વિજ્ઞાનના અવલંબનથી, એટલે કે શુભાશુભ ભાવ મારા એવો જે મિથ્યાત્વ ભાવ અને એને લાયક જે રાગ દ્વેષ છે, એ બધા શુભાશુભ ભાવનો મૂળિયો રાગ દ્વેષ મોહ છે, તેને અતિ દ્રઢ, એકલું દ્રઢ નહીં એટલે દ્રઢતર લીધું, તેમ દ્રઢતમે ન લીધું. આપણે છે ને ક્રિયા, આપણે આવે ભણવામાં આવતું હતું, પહેલું, પછી તર અને છેલ્લે તમ, એટલે કોઈ પણ જગ્યાએ તર હોય એટલે વતલું. તો અતિ દ્રઢ, દ્રઢતમે ન લીધું, કે આત્માને દ્રઢતર, અતિ દ્રઢ એટલે કે ભેદ વિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, અત્યંત એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થઈને, એટલે રાગ દ્વેષ મોહને રોકીને, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર થાય એટલે રાગ દ્વેષ મોહ અટકી જવાનો છે. એવા શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મદ્રવ્યમાં
તો એની અંદર એ સ્થિર થઈને ભેદ વિજ્ઞાનના અવલંબનથી આત્મા વડે જ અત્યંત રોકીને, એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપની એની અંદર એની સન્મુખ એકાગ્ર થઈને રાગ દ્વેષ મોહને રોકીને, તો કેવો આત્મદ્રવ્ય? તો કે શુદ્ધ દર્શન જ્ઞાન રૂપ આત્મદ્રવ્ય, શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ જે ભગવાન આત્મા છે. દયા દાન વ્રત તપ આદિના વિકલ્પ એ આત્માને અનાત્મા, એટલે કે એવા ભેદ વિજ્ઞાનના અવલંબનથી આત્માને આત્મા વડે જ અત્યંત રોકીને, એની મેરે રોકાય એમ નહીં. પોતાનો ભગવાન આત્મા શુદ્ધ સ્વરૂપ, એનો આશ્રય એના અવલંબનથી દ્રઢપણે રાગ દ્વેષ મોહને અટકાવે છે. અટકાવે છે શબ્દ એ ઉપદેશની વસ્તુ છે, અટકી જાય છે. પોતાના સ્વરૂપમાં એકાગ્ર થાય એટલે ઉત્પન્ન નથી થતા, એને અટકી જાય, પરંતુ ઉપદેશની ભૂમિકામાં અટકાવે એમ કહેવામાં આવ્યું છે. અત્યંત રોકીને શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મદ્રવ્ય, એટલે કે શુદ્ધ દર્શન જ્ઞાન, એટલે કે જ્ઞાતા દ્રષ્ટા એવો જે ભગવાન આત્મા આખો લોકાલોક રાગથી માંડીને બધા જ્ઞાનના દર્શનના જ્ઞેય અને દ્રષ્ટા છે. શુદ્ધ એટલે પવિત્ર, અશુદ્ધતા એની અંદર નથી. શુભ અને અશુભ ભાવ એ અશુદ્ધ છે, પરંતુ અહીં શુદ્ધ જ્ઞાન દર્શન એટલે કે પવિત્ર, જેની અંદર અશુદ્ધતા નથી. એ અશુદ્ધને શુદ્ધ ભાવથી રોકીને, જે શુભ અને અશુભ ભાવ અશુદ્ધ છે એ અશુદ્ધને શુદ્ધ ભાવથી રોકીને, એટલે કે એનું નામ સંવર, એનું નામ ધર્મ કીધું. દ્રઢતર અભ્યાસથી રોકી દે, સ્વરૂપની પ્રાપ્તિ પૂર્ણ કરી લેજે. એટલે કે શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ આત્મદ્રવ્યમાં સારી રીતે પ્રતિષ્ઠિત, એટલું પ્રતિષ્ઠિત નહીં, સારી રીતે સ્થિર થઈને, સારી રીતે આનંદમાં સુખમાં સ્થિર થઈને, સારી રીતે સ્થિર થઈને, એટલે કે સારી રીતે ઠરીને, સમસ્ત પદ્રવ્યના ઈચ્છાના ત્યાગ વડે, એટલે પોતાના ભગવાન આત્મા સિવાય જેટલા પણ પરમાત્માઓ પર શરીરો પદ્રવ્ય છે એ બધા પ્રત્યેની જે ઈચ્છાઓ છે એ ઈચ્છાઓના ત્યાગ વડે. તો ગણે એ વખતે પૂજ્ય ગુરુદેવશ્રીને પ્રશ્ન કર્યો, આવું તો કોણ કરે? કે બાવો હોય કરી શકે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું તે સમય કે બાવા જ છીએ આપણે, કેમ કે જ્યાં હોય ત્યાં આપણે કહેવાય પરથી તો રહિત જ છીએ. ખરેખર તો અંદરની ઈચ્છાથી પણ રહિત જ મારું સ્વરૂપ છે, શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ. એ ઈચ્છા મારામાં છે જ નહીં, પછી કરવી ને રોકવી એ ક્યારે? મારા સ્વરૂપમાં. પણ સ્વરૂપમાં ઠરે ત્યારે ઈચ્છા ઉત્પન્ન થતી નથી, પર્યાયની વાત છે. એટલે એને રોકે છે એમ કહેવામાં આવે. કેમ કે સંવરની વાત છે ને, એટલે ઈચ્છાનો નિરોધ કરે છે. તો પદ્રવ્યની ઈચ્છાના ત્યાગ વડે, કેમ કે સમસ્ત પદ્રવ્ય એની અંદર સાચા દેવગુરુ શાસ્ત્ર પણ આવી ગયા, એ પણ પદ્રવ્ય છે. એના ત્યાગ વડે સર્વ સંગથી રહિત થયો ટકો, એટલે કે પદ્રવ્યથી તો ઈચ્છા નિરોધ કરી, અંતરમાં સર્વ સંગથી રહિત થયો ટકો. આ બધા પ્રકારની ઈચ્છાનો નિરોધ કરી, અંદર જે રાગ છે એનાથી પણ સંગ છોડીને નિરંતર અતિ નિષ્કંપ વર્તો ટકો, એટલે કે કર્મ નો કર્મનો જરા પણ સ્પર્શ કર્યા વિના, કર્મ અને શરીરાડી વાણી આદિ કોઈને પણ અડ્યા વિના પોતાના આત્માને આત્મા વડે જ જ્ઞાન દર્શન સ્વરૂપ એવા આત્માને આત્મા જ વડે, એટલે કે શુદ્ધ જ્ઞાન દર્શન પર્યાય વડે. કેમ કે પોતાને સહજ ચેતયતાપણું હોવાથી, ચેતયતાપણું એટલે જાણનાર દેખનારપણું, એ જાણનાર દેખનાર જ છે, જગતને ચેતનારો છે, જગતને બનાવનારો નથી. જે અન્ય મતમાં કે જગતને બનાવ્યું, કોઈ બનાવનારું નથી, જગતમાં ભરનારો નથી, જગતથી કેને કાંઈ પણ લેવા દેવા નથી, જગતથી નિરારો એવો ચેતનારો જીવ ભગવાન છે. એટલે કે પોતાને સહજ આવું ચેતયતાપણું હોવાથી તે એકત્વને જ ચેતે છે, એટલે કે અનુભવે છે. જ્ઞાન દર્શન સ્વરૂપ ભગવાન આત્મા એ જ્ઞાનને ચેતે એટલે કે અનુભવે છે.
એકલા જ્ઞાનને. 17 નંબરની ગાથામાં કીધું ને, પહેલો આત્માને જાણવો, જીવ રાજાને જાણવો, ઓળખવો. હવે નિર્ણય જ ન હોય, નિર્ણય નહીં હોય તો જાણશે ઓળખશે કેવી રીતે? જાણશે ઓળખશે નહીં તો પ્રતીતિ કેવી રીતે થશે? ને પ્રતીતિ નહીં થાય તો ઠરશે કેવી રીતે? એ વિના ચારિત્ર ક્યાંથી આવે? તો પહેલા આત્માને જાણો. એક્ઝામ્પલ પણ અહીંયા લૌકિકના રાજાનું, જે ધનનો અર્થી હોય પહેલા રાજાને, એટલા માટે કે એને ધનનો એ લોભી છે, કે એને ખબર છે કે હું રાજાની સેવા કરીશ તો ધનની પ્રાપ્તિ થાય. એમાં જીવ રાજાને પહેલા જાણો. પહેલા નહીં નિક્ષેપથી જાણવાની વાત નથી કીધી. ભગવાન આત્મા જેવો તું ભૂલ્યો છે એવી રીતે પહેલો જાણ. કેમ કે આપણે ભૂલ્યા છીએ કઈ રીતે જાણ્યા છે? કઈ રીતે ભૂલ્યા છે? એના સ્વરૂપને જોયું નથી, જાણ્યું નથી, એનો મહિમા કર્યો નથી, તો પહેલા એ રીતે જાણ. જે રીતે આપણે આપણને જાણવાની ભૂલ કરી છે, એ જાણવાની રીત છોડીને, એ ભૂલને એટલે કે એ ભૂલને છોડીને અંદર સ્વભાવમાં એકાકાર થા. જગતની અંદર જેટલી પણ ચીજો છે, મારા સિવાયની બધી કેવી છે? વ્યવહારની છે. મારું સ્વરૂપ પણ સ્વજ્ઞેય છે, પણ મારા સિવાયની બધી ચીજો વ્યવહારે જ્ઞેય છે. એમાં કોઈ ઠીક કોઈ અઠીક એવું નથી. આપણે અજ્ઞાનતામાં ભાગ પાડી દીધા, આ અનુકૂળ આ પ્રતિકૂળ. એમાં કોઈ ઠીક અઠીક એવું કોઈ જ્ઞેય નથી. બે ભાગલા પડે એવું કોઈ જ્ઞેયમાં નથી. એથી ચેતયતાપણ હોવાથી તે એકત્વને જ ચેતે એટલે કે અનુભવે છે. એકપણાને જ જે જાણે છે. પંચ પરમેષ્ટિ, બહારના સ્ત્રી કુટુંબ કબીલા એવો ભેદ એમાં નથી. જાણનારને જાણવામાં આવતા એ જે ચીજ છે એ ચીજમાં કોઈ ભેદ નથી. એક રૂપે બધી ચીજો જ્ઞેય તરીકે છે. પંચ પરમેષ્ટિને પણ એ પરદ્રવ્યમાં નાખી દીધા તો બીજી તો શું વાત? તો કે પોતાને ચેતે છે, અનુભવે છે. દેખવું જાણવું જ્ઞાન ચેતના રૂપે રહેશે. જો રાગ ચેતના, કર્મ ચેતના ને કર્મ ફર ચેતના, તો રાગની ચેતનાને અનુભવવું એ કર્મ ચેતના, એના ફરના દુઃખનો અનુભવ કરવો તે કર્મ ફર ચેતના. એ અનાદિથી રાગનું કર્મ ચેતનાપણું તો આપણે કરતા એવા છીએ. અનાદિથી રાગનું કર્મ ચેતનાપણું, રાગની ચેતના અનુભવતા એવા છીએ. એ તો અનાદિથી કરતા હવે એ ભૂલતો ને એના ફળ સ્વરૂપે તો સંસાર છે ને એ સંસાર માર્ગમાં આપણે કરોડો રૂપિયા કમાતા હોય, એટલા વૈભવ વિલાસ હોય, તો પણ આપણે રાગને જ અનુભવીએ. પરંતુ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વર્ગના દેવતા હોય, આપણા અહીંના રાજાઓ કરતા, ચક્રવર્તી કરતા એની વૈભવ એટલો બધો અનેક ગણો છે, પરંતુ જે સ્વરૂપનું ભાન નથી, તો એ મિથ્યા દ્રષ્ટિ છે ને એના ફળ સ્વરૂપે એ સ્વર્ગમાંથી દેવગતિમાંથી નીકળીને એકેન્દ્રિયમાં જઈને પટકાશે. એ રાગને જ વેદે છે મિથ્યા દ્રષ્ટિ જીવ, એટલે એકલા કસાઈને વેદે છે. અહીં શું કીધું? ચેતયતાપણું હોવાથી એકત્વને જ ચેતે છે, જ્ઞાન ચેતના રૂપે રહે છે. તે જીવ ખરેખર એકત્વ ચેતન વડે પોતાના તરફના જાણવા દેખવાના સ્વભાવ વડે, એટલે કે એકત્વના અનુભવન વડે, એકપણાનો જ અનુભવ, બીજું કઈ નહીં. એમાં કોઈ વિકલ્પ નહીં, કોઈ નહીં, કોઈ ચીજ નહીં બાકી નહીં. એવા અનુભવ વડે ધર્મની એટલે કે સંવર પ્રાપ્ત કરવાની વિધિ બતાવી છે. કેમ કે સંવર કયા પ્રકારે થાય છે એની વાત ચાલે છે. 20-22 કલાક દુકાનમાં, ધંધામાં, નિંદ્રામાં, કુટુંબ કબીલાને સાચવવામાં જાય, એકાદ કલાક સાંભળવા જાય, એ તો સેના જેવી વાત થઈ. એરણની ચોરી ને સોયનું દાન. ધર્મ તો એક બાજુ રહ્યો, એ પુણ્ય પણ નથી કીધું, કેમ કે આ કશાયની મદદતા હોતી નથી. તો સમસ્ત પદ્રવ્યથી ભીન, અત્યંત ભીન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાતો, કે જેની જ્ઞાનની દશામાં અનંત જાણવું થાય, જેના દર્શનમાં અનંત દેખવું થાય. આ તો ચૈતન્ય, આવો ચૈતન્ય ચમત્કાર જગતની અંદર છે ને. ચમત્કાર બધા બોલતા હોય ને અન્ય મતવાળા, આ તો એનાથી પણ કેવો થયો
કે એની જ્ઞાનની દશામાં અનંતું જાણવાનું થાય, જેના દર્શનમાં અનંતું દેખવું થાય, તો એની આગળ તો બીજા ચમત્કાર તો ઠોઠા કીધા, કંઈ છે નહીં. એવા ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને અત્યંત ભીન એવા આત્માને ધ્યાતો શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. ક્યાંથી? શુભાશુભ યોગો તે હતી ને અંદરમાં અનુભવે ત્યારે શુદ્ધ દર્શન જ્ઞાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. જો અહીં શું કીધું? આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. કે એમ નથી કીધું ગુણને નહીં, પર્યાયને નહીં. પદ્રવ્યની ઈચ્છાથી ખઈશો, પરથી ખઈશો, સ્વમાં આવેશો, તો પદ્રવ્યની ઈચ્છાથી ખઈશો અને સ્વદ્રવ્યમાં આવ્યો, બસ એટલું ટૂંકું ટચ. એ આત્માને આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો થકો. એટલે આત્માને ગુણ છે ને, આત્માને એ ગુણને પ્રાપ્ત થયો થકો નથી કીધું, આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો. એની અંદર તો અનંત ગુણો આવી ગયા. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એને પ્રગટ કરે, પ્રાપ્ત કરે, અનુભવે, ચેતે છે. એનું નામ સંવર કીધું. અને લોકો શુભ ભાવથી ધર્મ થાય છે એનો અહીંયા નિષેધ થઈ ગયો. પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ એને પ્રાપ્ત કરે, પદ્રવ્યથી દ્રષ્ટિ છોડી અને પ્રાપ્ત કરે છે. એવી શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થતા સમસ્ત પદ્રવ્યપણાથી અતિક્રાંત થયો થકો, ઓરંગી ગયો થયો થકો. પોતાના શુદ્ધ સ્વરૂપની અંતરદ્રષ્ટિ અને ઉપયોગને અંદર જામતો, અંદર ઠઠરાવતો. એટલે કે પદ્રવ્યમયપણાથી અતિક્રાંત થયો થકો. અતિક્રાંત એટલે ઓરંગી, વેગરો. એ અલ્પકારમાં જ અચિરેણ શબ્દ મૂક્યો છે. લહદી અચિરેણ. અલ્પકારમાં એ પરમાત્મા થાય. અલ્પકારમાં જ વજન મૂક્યું, જ મૂક્યું. તમે કીધું ને એમાં ક્રમબદ્ધ, તો કે ક્રમબદ્ધ જ છે. અલ્પકારમાં પામે એની સ્થિતિ બતાવી છે. જેને આવું હોય એને કેવર પામવાની લાંબો કાર ન હોય એવા જીવની વાત કરીએ. એમાં ક્રમબદ્ધ એમાં આવી ગયું. એના ક્રમમાં અનુભવ કરે, એના ક્રમમાં કેવળ જ્ઞાન લેવાને થોડી વાર છે એમ કહે છે. અલ્પકારમાં સર્વકર્મથી રહિત આત્માને પામે છે. આ સંવરની રીત કહેવાય. સંવરની આ રીત છે, પણ અત્યારે આ કારની અંદર શોભની બોલબાલા છે. બે હાથ જોડે, પચકાણ લે, આ કરે, તે કરે, પોસા કરે, પરિક્રમા કરે. એનાથી સંવરની પ્રાપ્તિ ન થાય. છોકરાઓને કેમ બે હાથ જોડીને બેસે એટલે સંવર થશે, એ સંવર નથી. સંવરનો આ પ્રકાર છે ને એની આ વિધિ છે. દુકાનનું કરવાનું, કુટુંબ કબીલાનું કરવાનું, એ સંવર નહીં. જ્યાં સુધી પરનું કરતા પણ માને છે, જ્યાં સુધી કુટુંબ કબીલા સાથે એકત્વ છે, એમાં ઠીકપણું માને છે, ત્યાં સુધી મિથ્યાત્વ ભાવ છે. પરંતુ પોતાનો ભગવાન આત્મા એક જ આત્મા, એમાં બીજું કોઈ છે નહીં. ગૃહાષ્ટમમાં ગૃહસ્થ દશા હોય, એમાં શારીરિક સંકિતિ હોય, તો પણ મારા શુદ્ધ એક દર્શન જ્ઞાનમય, અપૂર્ણ પણ નહીં, એક શુદ્ધ દર્શન જ્ઞાનમય, વિકારે નહીં, પરતો નહીં, પણ જ્ઞાન દર્શનમય ભગવાન એને પામે છે. કે જે જીવ પ્રથમ રાગ દ્વેષ મોહ સાથે મળેલા મન વચન કાયાના શુભાશુભ યોગોથી, એટલે કે રાગ દ્વેષ એનું મૂળ છે, એવા શુભાશુભ યોગોથી પોતાના આત્માને ભેદ વિજ્ઞાનના બર વડે, જુદા પાડવાના બર વડે ચરવા ન દે, ચલિત ન થવા દે. પદ્રવ્ય અને પદ્રવ્ય તરફના વલણને નો જે રાગ છે, એનાથી ભેદ જ્ઞાન કરતા સ્વભાવમાં સ્થિર થાય, એમાંથી ચરવા ન દે. જ્ઞાનનું ખેંચાણ ટૂંકમાં જ્ઞાનમાં રહે, રાગમાં ન જાય, પદ્રવ્યમાં ન જાય. આ સંવરની રીત બતાવી. એટલે કે તેને શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મદ્રવ્યમાં નિશ્ચર કરે, સ્થિર કરે, સમસ્ત બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થઈને મુનિ દશાની વાત કરી. આવા મુનિ હોય છે. શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થયો ટકો, એટલે કે શુદ્ધ આત્માને અનુભવીને
સમસ્ત પદ્રવ્યથી અતિક્રાંત થયો ટકો, એટલે કે પદ્રવ્યથી છૂટી ગયો, સ્વરૂપમાં એકાગ્ર થઈ તેને જ અનુભવ્યા કરે, એના જ ધ્યાનમાં રહે. સમ્યક દર્શન એ ધ્યાનમાં જ પ્રાપ્ત થાય, વિકલ્પના વિચારમાં ન થાય. કેમ કે વસ્તુ પોતે વિતરાગ સ્વરૂપ છે, તો એ વિતરાગી પર્યાયનું ધ્યાન થાય, એ જ મોક્ષ પ્રાપ્ત થાય. અનુભવ્યા કરે તેના જ ધ્યાનમાં રહે એ જીવ આત્માને ધ્યાવાથી, આત્માનું ધ્યાન કરવાથી દર્શન જ્ઞાનમય થયો ટકો, અને પદ્રવ્યમયપણાને ઓરંગી થયો ટકો, અતિક્રાંત થયો ટકો. એટલે કે આત્મા સિવાયના જેટલા પણ પદ્રવ્યો છે, જેટલા પણ દ્રવ્યો છે, તે પદ્રવ્યો છે, એ બધાથી છૂટી ગયો. ખરેખર તો બધાથી જુદો જ છે, દ્રષ્ટિમાંથી છૂટી ગયો. ઈચ્છાથી જ્યાં છૂટી ગયો તો પદ્રવ્યથી છૂટી ગયો. આ મુનિપણાની દશા એ અલ્પકાળમાં સર્વ કર્મથી મુક્ત થાય. આ સંવરની રીત બતાવી સંવર પ્રાપ્ત થવાની. ઈચ્છા અને પદ્રવ્યથી તું ખાલી છું. અનંત ગુણોથી કેવો છું હું? ભરેલો છું. ઈચ્છા માત્ર અને પદ્રવ્યથી હું ખાલી છું. જગતથી હું શૂન્ય છું, ગુણોથી અશૂન્ય છું. અનંત ગુણોથી પૂર્ણ ભરેલો છું. આવા આત્માનું મહાત્મ આવવું જોઈએ, પણ આવતું નથી. આખો દી આપણે બહારની ગઢમથલમાં ગૂંચવણમાં પડ્યા છીએ, પરંતુ આ વિના જન્મ મરણના અંત નહીં આવે. મહિમા આવ્યા વગર ભવ ભ્રમણ નહીં મટે. તો શુદ્ધ જ્ઞાન દર્શનમય આત્માને પદ્રવ્યથી ભીન ચેતતો, અનુભવતો, ધ્યાતો, સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્માને પામે છે. એટલે અલ્પકાળમાં જેવો આત્મા છે એવા આત્માને પામે છે. પંચમહારાના મુનિની વાત છે, એ પણ આમ કહે છે. કોઈ કહે ને અત્યારે મોક્ષ નથી, મોક્ષ ભલે અત્યારે ન હોય, કારની અપેક્ષાએ કહો, પરંતુ શુદ્ધાત્માની પ્રાપ્તિ તો થાય છે. રસ્તો તો આ જ છે. કોઈ એમ કે અત્યારે શુભ ઉપયોગ છે, એમ નથી. શુભ ઉપયોગ જ છે એમ નથી. અત્યારે શુદ્ધ ઉપયોગ વાળા જીવો પણ છે. 7મા ગુણસ્થાન સુધી પુરુષ પર્યાય વાળા તો ભાવલિંગી મુનિરાજ પણ થઈ શકે. સ્ત્રી પર્યાય વાળા 5મ ગુણસ્થાન સુધી થઈ શકે છે. એટલે કે અત્યારે શુભ ઉપયોગ જ છે એટલે અધર્મ જ છે. કેમ કે શુભ ઉપયોગ એ પુણ્ય છે, અને પુણ્યના અભિલાષી છે, એ ભોગના અભિલાષી છે. એનો અર્થ એમ, શુભ ભાવ પુણ્ય એને વાલું લાગે, ઠીક લાગે છે, એના ફળ તરીકે એને વિષય મળે, એના ભોગવવાના એ કામી છે. ફળમાં વિષય જે મળે એના ભોગવવાના કામી છે. એટલે કે શુભ ભાવ પુણ્ય છે, અને એ ભોગનું કારણ છે. એ અત્યારે મળે આ કાર્ય. એટલે કે શુભ ભાવમાં આત્માની અભિલાષા આપણે તો રાખીને બેઠા, તો શુદ્ધ ભાવમાં એકલી આત્માની અભિલાષા છે. એટલે અભિલાષા એટલે એ તરફ ઈચ્છાની, અભિલાષા એટલે એ તરફનું વલણ, એ તરફની એકાગ્રતા. ને આપણે શું કરી? શુભ ભાવમાં આચરણ કરીને આત્માની અભિલાષા કરી, ક્યારેય ન થાય. શુદ્ધ ભાવની અભિલાષા કર. શુભ ભાવને તો સંસાર કીધું, પુણ્યને તો ત્યાં સુધી કીધું કે જે પુણ્ય કરે તેને વિષયના ભોગની ઈચ્છા છે. જે કોઈ પ્રેમથી શુભ ભાવને કરે, જયસેન આચાર્યની ટીકામાં, ભોગ જેના ફળ એની અભિલાષા છે. ભોગ નિમિત્તમ. શુભ ભાવ એ પુણ્ય છે ને એના ફળ તરીકે બનશે, અને એના ફળ તરીકે વિષયો મળે. એટલે પુણ્યના પ્રેમીઓ વિષયના ભોગવવાના પ્રેમી છે. પુણ્ય તો જ્ઞાનીને આવે, પરંતુ એમાં એને હિત બુદ્ધિ નથી, એના પ્રત્યે રુચિ નથી, પ્રેમ નથી, સુખ બુદ્ધિ નથી. પરંતુ આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની થઈને આપણને એમાં સુખ બુદ્ધિ છે. માટે શુભ ભાવ તે ભોગનું કારણ છે, અને શુભ ભાવના ફળમાં એને ભોગ મળે છે. માટે શુભ ભાવથી ધર્મની પ્રાપ્તિ ન થાય. આ પ્રકારે 187 થી 189 સુધી આપણને સંવરની વાત બતાવી, કેવી રીતે પ્રાપ્ત થાય. હવે આ જ ભાવને પૃષ્ઠ કરનાર કરસ લખ્યું 128 નંબરનું, કે ભેદ જ્ઞાનના બર થકી નિજ મહિમામાં લીન
વેદ જ્ઞાનના બર થકી નિજ મહિમામાં લીન રહે સદા તે જીવની તત્વ પ્રાપ્તિ નિશ્ચિત. પ્રાપ્તિ કરી નિજ તત્વની પરદ્રવ્યોથી દૂર વર્તે જીવ જે તેહનો અક્ષય મોક્ષ જરૂર. ફરી વાર શું કીધું કરશમાં? વેદ જ્ઞાનના બર થકી નિજ મહિમામાં લીન રહે સદા તે જીવને તત્વ પ્રાપ્તિ નિશ્ચિત. પ્રાપ્તિ કરી નિજ તત્વની પરદ્રવ્યોથી દૂર વર્તે જીવ તેજનો અક્ષય મોક્ષ જરૂર. જેઓ વેદ જ્ઞાનની શક્તિથી નિજ ભગવાન આત્મામાં લીન રહેશે, નિજ મહિમામાં જે લીન રહેશે, એમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય છે. અને શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થતા અચલિતપણે સમસ્ત દ્રવ્યોથી, સમસ્ત જે દ્રવ્યો છે એનાથી દૂર વર્તા એવા એમને કર્મનો અક્ષય નાશ થાય છે. એનો અક્ષય નાશ એટલે કે એમને ફરીથી કર્મ બંધ નથી થતો. અહીં એ પ્રકારના જીવોની વાત કરી છે કે જેઓ ભેદ જ્ઞાનની શક્તિથી નિજ ભગવાન આત્મામાં લીન રહેશે, એમને નિયમથી શુદ્ધ તત્વની ઉપલબ્ધિ થાય. અને એ થતા જ બધા દ્રવ્યોથી દૂર વર્તતા કર્મનો અક્ષય નાશ એટલે કે ફરીથી તેમને કર્મબંધ નથી થતો. તો અહીં કરશમાં એમ કહેવામાં આવ્યું કે ભેદ વિજ્ઞાનના બળથી આત્માની પ્રાપ્તિ કરનાર એટલે કે આત્માના મહિમામાં લીન રહેનાર એવા પુરુષોનો કર્મનો નાશ એવો થાય છે કે એઓ ફરીથી બંધનમાં બંધાતા નથી. એટલે કે કર્મોમાં આ પ્રકારના કર્મોનું ન બંધાવવું એનું નામ જ સંવર છે. આ રીતે જીવોને સંવરપૂર્વક મોક્ષ થઈ જાય છે. આ કરશના ભાવાનુવાદમાં કવિવર બનારસી દાસજીએ નાટક સમીક્ષામાં કીધું કે ભેદી મિથ્યાત્વ શો વેદી, ભેદી મિથ્યાત્વ શો વેદી મહારસ વેદ વિજ્ઞાન કલા જીન પાઈ જો अपनी महिमा अवधारत त्याग करे उर सोज पराई. जो अपनी महिमा अवधारत त्याग करे उर सोज पराई. उद्धत रीति पूरी जिनके घट होत निरंतर ज्योति सवाई. उद्धत रीति पूरी जिनके घट होत निरंतर ज्योति सवाई. ते मतिमान शोरवन समान लगे चिन्ह न शुभाशुभ काई. તે મતિમાન શોરવન સમાન લગે તિનકો ન શુભાશુભ કાંઈ. કે જે જીવોએ, શું કહેવા માંગે છે કે જે જીવોએ મિથ્યાત્વ ગ્રંથિનું ભેદન કરીને આત્માનુભાવના મહારસનું જેને પાન કર્યું છે અને ભેદ વિજ્ઞાનની પરમ કલાને જેને હસ્તગત કરી લીધી, પ્રાપ્ત કરી લીધી છે, જે પોતાના મહિમાથી સારી રીતે પરિચિત થઈ ગયા અને જેમને પરદ્રવ્યથી પોતાપણાનો જે ભાવ છે એને છોડી દીધો છે, એટલે કે જેમના હૃદયમાં ઉત્તર નિરંતર પુરુષાર્થ સ્ફુરાયમાન થઈ રહ્યો છે, નિરંતર, અને જેમની જ્ઞાન જ્યોતિ સવાયા ક્રમથી વધી રહી છે, એવા બુદ્ધિમાન પુરુષો સુવર્ણ સમાન સ્વભાવવાળા હોય છે અને તેમને શુભાશુભ કર્મનો બંધ થતો નથી. આકા કરશમાં આ કહેવા માંગે છે. હવે કરશને વાંચીએ એટલે ફરી વાર ખ્યાલ આવે શું આવ્યું. ભેદી મિથ્યાત્વ શો વેદી મહારસ ભેદ વિજ્ઞાન કલા જીન પાઈ. જો અપની મહિમા અવધારત त्याग करे उर सोंज पराई. उद्धत रीति फुरी जिनके घटो होत निरंतर ज्योति सवाई. ए मतिमान सुवर्ण समानो लगे तिनको न शुभाशुभ काई. એટલે કે જેમના હૃદયમાં ઉત્તરોત્તર નિરંતર પુરુષાર્થ સ્ફુરાયમાન થઈ રહ્યો છે અને જેમની જ્ઞાન જ્યોતિ સવાયા ક્રમથી વધી રહી છે, એવા બુદ્ધિમાન પુરુષો સુવર્ણ સમાન સ્વભાવવાળા હોય છે. એટલે કે એમને શુભાશુભ કર્મનો બંધ થતો નથી. એટલે કે જે જીવોએ મિથ્યાત્વ ગ્રંથિનું ભેદન કરીને પોતાના આત્માનુભવના મહારસનું જેને પાન કર્યું, એ રસ કર્યો છે, જેને ભેદ વિજ્ઞાનની ચરમ કલાને પ્રાપ્ત, પરમ કલાને ચરમ કલાને પ્રાપ્ત હસ્તગત કરી લીધી છે, જે પોતાના મહિમાથી સારી રીતે પરિચિત રહેલા અનુભૂતિ સહિત જે છે
અને જેમને પરદ્રવ્યોથી પોતાપણાનો અહમપણાનો ભાવ, એકત્વ મમત્વનો ભાવ જેને છોડી દીધો છે, જેમના હૃદયમાં આ રીતે પુરુષાર્થ નિરંતર સ્ફુરાયમાન છે. એટલે કે જેવી રીતે કીચડમાં પડ્યા રહેવા છતાં પણ જેમ સોનાને કાટ નથી લાગતો, કીચડમાં પડ્યું હોય સોનું પણ એને કાટ નથી લાગતો, તેવી રીતે સંસારમાં રહેવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવોને કર્મનો બંધ નથી થતો, એમને સંવર થઈ જાય. કીચડમાં સોનું પડ્યું હોય એને કાટ નથી લાગતો, એવી જ રીતે સમ્યક દ્રષ્ટિ જીવ હોય, ધર્મી જીવ હોય, સંસારમાં રહેવા છતાં પણ એ જ્ઞાની જીવોને કર્મનો બંધ નથી થતો, સંવર થઈ જાય છે. તો પ્રશ્ન થાય, સંવર તો ચોથા ગુણસ્થાનમાં થઈ જાય છે, પણ અહીં મોક્ષ થવા સુધીની વાત કહેવામાં આવી છે. એનું કારણ શું? એ સંવર તો ચોથા ગુણસ્થાનમાં થઈ જાય, અહીં તો મોક્ષ થવા સુધીની વાત બતાવી. એનું કારણ શું? તો કે આશ્રવના નિરોધથી સંવર થાય છે અને બંધ આશ્રવપૂર્વક થાય છે. હવે આશ્રવ નહોતો, નિરોધ થયો એટલે બંધ રહી થયો. એટલે કે આશ્રવના નિરોધથી સંવર થાય અને બંધ આશ્રવપૂર્વક થાય છે. હવે ત્યારે બધા પ્રકારના કર્મોનો આશ્રવ રોકાઈ જશે, બધા પ્રકારના, સમસ્ત પ્રકારનો. ત્યારે બધા પ્રકારના કર્મોનો સંવર થઈ જવાથી બધા પ્રકારના કર્મના બંધનો પણ અભાવ થઈ જશે. બધા પ્રકારના કર્મનો આશ્રવ થઈ ગયો એટલે કે રોકાઈ ગયા, આશ્રવ રોકાઈ જશે. ત્યારે બધા કર્મનો સંવર થઈ જવાનો અને એ થવાથી કર્મના બંધનો પણ, બધા પ્રકારના કર્મના બંધનો પણ અભાવ થઈ જશે. અને બંધના અભાવનું નામ જ મોક્ષ બતાવવામાં આવ્યું છે. તેથી અહીંયા મોક્ષ થવા સુધીની વાત કરવી ગેરવ્યાજબી નથી. ચોથા ગુણસ્થાન, હવે રહી ચોથા ગુણસ્થાનથી સંવર થવાની રીત. તો ચોથા ગુણસ્થાનથી તો સંવરનો આરંભ થાય છે, પૂર્ણતા નહીં. સંવરની પૂર્ણતા તો બધા પ્રકારના આશ્રવ ભાવોનો અભાવ થયા પછી જ થાય છે. સંવરની પૂર્ણતા તો બધા પ્રકારના આશ્રવ ભાવનો અભાવ થાય એ પછી જ થાય છે. તો એમાંથી નવો પ્રશ્ન ઉત્પન્ન થયો. જો એમ વાત છે તો કયા ગુણસ્થાનના સંવરની વાત છે? કયા ગુણસ્થાનના સંવરની વાત સમજીએ. તો પ્રશ્ન તો ખરેખર એનો સંવરની ચર્ચામાં કયા ગુણસ્થાનની શું વાત છે, તો એનો અર્થ એ કે જે ગુણસ્થાનમાં જે કર્મોનો આશ્રવ રોકાઈ જાય છે, બંધ નથી થતો, બંધ વિસ્તૃતિ થઈ જાય, તે ગુણસ્થાનમાં તે કર્મનો સંવર લઈ લેવો. જે ગુણસ્થાનમાં જે કર્મનો આશ્રવ રોકાઈ ગયો એટલે બંધ તો આશ્રવ પૂર્વક થાય એટલે બંધ એટલો થતો નથી, બંધનું છેદન થાય, બંધની વિસ્તૃતિ થઈ જાય છે. તો તે ગુણસ્થાનમાં તે કર્મોનો સંવર લઈ લેવો. બીજી વસ્તુ એ કે આ કરસમાં કર્મોના અક્ષય મોક્ષની વાત કહેવામાં આવી. કર્મોના અક્ષય મોક્ષની વાત કરવામાં આવી. તાત્પર્ય એ છે અહીં એવો સંવર અપેક્ષિત લીધો કે જેના પછી ફરીથી બંધની પ્રક્રિયાનો પ્રારંભ જ ન થાય એવો સંવર અહીંયા અપેક્ષિત લીધો. આના ઉપરથી આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં 2 ગાથા લખી જે આત્મખ્યાતિમાં નથી. તો એ ગાથા જોઈ. ઉપદેશેણ પરોક્ષ રૂવમ જ પસીદણું હાણંદી ભણંદી તવે દીપદી જીવો દીઠટો ય હણોદય કો વિચ્છદો સાહુ સંપડી કાલે ભણીજ રૂવમીણ પચખમેવ દીઠત પરોખા માણે પવઠટંત. એટલે કે જેવી રીતે કોઈ પણ પરોક્ષ પદાર્થને ઉપદેશથી સાંભળીને અથવા જોઈને જાણી શકાય. આપણે એમ કહીએ કે સોનગઢ ગયા ન હોય તો કીધું આ પ્રકારે સોનગઢ છે, એમાં આ બધી વસ્તુ અથવા એમાં આ પ્રકારના જ્ઞાની પુરુષો વિચરતા હતા, પૂજ્ય ગુરુદેવ શ્રી બેન આદિ. એ ઉપદેશથી સાંભળીને અથવા જોઈને જાણી શકાય છે. તેવી રીતે જીવને પણ ઉપદેશથી સાંભળીને
અથવા જોઈને એટલે કે શાસ્ત્રોમાં વાંચીને ગ્રહણ કરી શકાય છે. આને જ આત્માને જોયો, આત્માને જાણ્યો એમ કહેવામાં આવે છે. એટલે કે જીવને એને પણ ઉપદેશથી સાંભળીને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આત્માનું સ્વરૂપ બતાવે છે. આત્મા હથેળીમાં લાવીને બતાવી દીધું. તો એ આત્માના એ જીવને પણ ઉપદેશથી સાંભળો ને આપણે પણ, અથવા જોઈને એટલે કે શાસ્ત્રમાં વાંચીને ગ્રહણ કરી શકાય, એટલે કે અનુભવ, એટલે કે એને જોઈ શકાય છે. એને આત્માને જોયો, જાણ્યો એમ કહેવામાં આવે છે. વર્તમાન કાળમાં પરોક્ષ જ્ઞાનમાં પ્રવર્તિત થવા છતાં કોણ બુદ્ધિમાન સાધુ એમ કહે છે કે મેં આત્માને કેવરી ભગવાનની જેમ પ્રત્યક્ષ જાણી લીધું છે? કોણ એવું કે? કોઈ કે એવી રીતે? જયંતિભાઈ, વર્તમાન કાળમાં પરોક્ષ જ્ઞાનમાં પ્રવર્તિત થતા છતાં કોઈ એવો બુદ્ધિમાન સાધુ એમ કે મેં આત્માને કેવરી ભગવાનની જેમ પ્રત્યક્ષ જાણી લીધો છે? અને સ્વસંબંધિત પ્રત્યક્ષ કહી શકાય, બાકી તો બરાબર આગળ જાવ છે. અનુભવ ગમ્ય પ્રત્યક્ષ અનુભવ, બરાબર, બાકી પરોક્ષ છે. તો હવે એ જ આપણે આગળ છે. તાત્પર્ય શું થયું? મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ હોવાથી, જો જ્ઞાન તો પ્રત્યક્ષ છે પણ મતિ શ્રુત ને પરોક્ષ, તો એ તત્વસૂત્રમાં જોઈ લેજો, અંદર બહુ સરસ બતાવ્યું. તો એટલે કે ઇન્દ્રિયોનું અવલંબન એ અપેક્ષા અહીંયા પરોક્ષ કીધું, બાકી દરેક જ્ઞાન પ્રત્યક્ષ જ છે. તો મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ હોવાથી, અહીં ક્યાં અપેક્ષા કીધું આગળ સમજી, પરોક્ષ હોવાથી પંચમ કાળમાં મતિ શ્રુત જ્ઞાન ધારી મુનિરાજ એમ કઈ રીતે કહી શકે કે એમણે આત્માને કેવરી ભગવાનની જેમ પ્રત્યક્ષ જાણી લીધો? તો મતિ શ્રુત જ્ઞાનમાં આત્માને જાણવાની પ્રક્રિયા એ છે કે સૌથી પહેલા દેશના લબ્ધિના માધ્યમથી આત્માને જાણવામાં આવે છે. ગુરુમુખથી સાંભળીને અથવા પરમાગમ વાંચીને આત્માનું સ્વરૂપ સમજવામાં આવે છે. એના પછી અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાત થાય છે. પહેલા તો પરમાગમ વાંચી અથવા ગુરુમુખથી સાંભળીને આત્માનું સ્વરૂપ સમજવામાં આવે છે. પછી અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાત થાય છે, જણાય છે. આ પ્રત્યક્ષ અનુભવ કેવરી ભગવાન સમાન પ્રત્યક્ષ નથી હોતો. આ પ્રત્યક્ષ અનુભવ કેવરી ભગવાન સમાન પ્રત્યક્ષ નથી હોતો. કેમ? તો કે મતિ શ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે અને આ અનુભવ પણ મતિ શ્રુત જ્ઞાનમાં થયો છે. જેવી રીતે કેવર જ્ઞાનમાં આત્માના પ્રદેશોનો સાક્ષાત્કાર થાય છે, એવી રીતે અનુભવ જ્ઞાનમાં આત્મા પ્રદેશોનો સાક્ષાત્કાર નથી હોતો. ફરીવાર શું કહેવા માંગ્યું છે? મેં શું કીધું? તો મતિ શ્રુત જ્ઞાનમાં આત્માની જે જાણવાની જે પ્રક્રિયા છે, એમાં સૌથી પહેલા તો દેશના લબ્ધિના માધ્યમથી આત્માને જાણવામાં આવે, સાંભળવામાં આવ્યું ગુરુમુખથી અથવા પરમાગમ શાસ્ત્રનું વાંચન કરીને આત્માનું સ્વરૂપ સમજવામાં આવે. એના પછી અનુભવમાં આત્મા પ્રત્યક્ષ જ્ઞાત થાય. અનુભવમાં આ પ્રત્યક્ષ અનુમાન, આ પ્રત્યક્ષ અનુભવ કેવરી ભગવાન સમાન તો પ્રત્યક્ષ નથી. કેમ? કે મતિશ્રુત જ્ઞાન પરોક્ષ જ્ઞાન છે અને એનો અનુભવ પણ મતિશ્રુત જ્ઞાનમાં જ થયો છે. માટે એવી કેવરી ભગવાન સમાન પ્રત્યક્ષ નથી. જેવી રીતે કેવર જ્ઞાનની અંદર આત્માના પ્રદેશોનો સાક્ષાત્કાર થાય, તેવી રીતે અનુભવ જ્ઞાનમાં આત્માના પ્રદેશોનો સાક્ષાત્કાર નથી. આત્મા અસંખ્ય પ્રદેશી છે, અનંત ગુણવાળો છે, પણ મતિશ્રુત જ્ઞાનમાં તો એ ગુરુના ઉપદેશથી અથવા શાસ્ત્રોને વાંચીને જ જાણી શકાય છે. અનુભવ પ્રત્યક્ષમાં, જે તમે કીધું ને, અનુભવ પ્રત્યક્ષમાં આત્માના આનંદનું નિર્વિકલ્પ વેદન જ થાય છે. અનુભવ પ્રત્યક્ષમાં આત્માના આનંદનું નિર્વિકલ્પ વેદન જ થાય છે. અનંત ગુણ અને અનંત પ્રદેશ ગણવામાં નથી આવતા અહીંયા. આ જ કારણે મતિ જ્ઞાન વાળા શ્રુત જ્ઞાનીઓનું આત્માને જાણવું એ અનુભવ પ્રત્યક્ષ કીધું. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન વાળા જે જીવો છે, એ જ્ઞાનીઓ છે,
એને આત્માને જાણ્યું એ કેવું કીધું? અનુભવ પ્રત્યક્ષ કીધું. આત્માના આશ્રિત હોવાથી અને આનંદનું નિર્વિકલ્પ નિર્મળ વેદન થવાથી એને અનુભવ પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. પરંતુ કેવળ જ્ઞાનની અપેક્ષાએ તે અનિર્મળ હોવાથી એને પરોક્ષ પણ કહેવામાં આવ્યું. માટે બંને અપેક્ષાને યથાર્થ સમજવું. જ્યાં જે અપેક્ષા હોય ત્યારે તે અપેક્ષા, જ્યાં એમ કીધું હોય પરોક્ષ કીધું ત્યાં સમજવું કેવળ જ્ઞાનની અપેક્ષા એ અનિર્મળ એટલે એના જેટલું પવિત્ર નથી. અને જ્યાં એને પ્રત્યક્ષ કીધું તો એ અનુભવ પ્રત્યક્ષ. માટે જ્યાં જે અપેક્ષા હોય તેને તે પ્રકારે સમજવી. ભગવાન આત્માને જાણવાની જે પ્રક્રિયા આ ગાથામાં જે બતાવી એના સમર્થનમાં આચાર્ય જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આચાર્ય પૂજ્યપાદ સ્વામીનો એક શ્લોક પણ પ્રસ્તુત કર્યો. ગુરુપદેશ દ્યભ્યાસા તંસવિતે સ્વપરંતરા જાનાતી યસ જાનતી મોક્ષ સૌખ્ય નિરંતર. એટલે કે જે ગુરુના ઉપદેશથી, શાસ્ત્રોના માધ્યમથી, શાસ્ત્રોના અભ્યાસથી અને સ્વાનુભૂતિથી સ્વ અને પરનો ભેદ જાણે છે તે નિરંતર મોક્ષ સુખને જાણે છે, અનુભવે છે. જે ગુરુના ઉપદેશથી, શાસ્ત્રોના અભ્યાસથી અને સ્વાનુભૂતિથી સ્વ અને પરનો ભેદ જાણે છે તે નિરંતર મોક્ષ સુખને જાણે છે, અનુભવે છે. આ શ્લોકમાં મુક્તિની પ્રાપ્તિના ઉપાયમાં સર્વપ્રથમ ગુરુ ઉપદેશ અને શાસ્ત્ર અભ્યાસને ઉપયોગી બતાવ્યા છે. આપણે બોલીએ છીએ નિમિત્તનું કથન છે, દેશના લબ્ધિ પૂર્વક સમ્યક દર્શન થાય. તો સમ્યક દર્શન તો ખરેખર આત્માના આશ્રય થાય, પણ જેને સમ્યક દર્શન થયું હોય તેને દેશના લબ્ધિ હોય. પરંતુ દેશના લબ્ધિ તો અભવીને પણ થાય, પ્રયોગ્ય લબ્ધિ સુધી થાય. તો દેશના લબ્ધિ સાંભળ્યું હોય એને સમ્યક દર્શન થાય જેવું નથી, પણ જેને સમ્યક દર્શન થાય એને દેશના લબ્ધિ હોય. પછી અધિગમત ને નિશ્ચક સમ્યક દર્શન અત્યારે નહીં તો પૂર્વે સાંભળ્યું હોય. અધિગમન એ તે અધિગમ જે નિસર્ગ પૂર્વક હોય, નિસર્ગ એ અધિગમ જ પૂર્વક જ હોય ખરેખર છે મોક્ષશાસ્ત્રની અંદર વિસ્તારથી. તો સર્વપ્રથમ ગુરુ ઉપદેશ અને શાસ્ત્ર અભ્યાસને ઉપયોગી બતાવ્યો છે. એટલે દેશના લબ્ધિની ઉપયોગીતા સ્વીકાર કરી છે અને ગુરુ ઉપદેશ પૂર્વક સંવિતિની વાત કહીને દેશના લબ્ધિ પૂર્વક કરણ લબ્ધિની જ વાત કરી છે. દેશના લબ્ધિ પૂર્વક જ કરણ લબ્ધિની પ્રાપ્તિ થાય, પ્રયોગ્ય લબ્ધિ ને પછી કરણ લબ્ધિ. ને કરણ લબ્ધિના ત્રણ ભેદ: અધકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. આ ગાથાઓમાંથી બીજા ગાથાની ટીકા લખતા આચાર્ય જયસેનજીએ કિંચ વિસ્તર એનો ભાવ એ રીતે છે, જે વાત લખી. જો કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ રાગ દ્વેષ આદિ વિકલ્પથી રહિત ભાવશ્રુત જ્ઞાનને શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ પરોક્ષ કહેવામાં આવ્યું. ભાવશ્રુત જ્ઞાનને શુદ્ધ નિશ્ચય નહીંથી પરોક્ષ કહેવામાં આવ્યું. તો પણ ઇન્દ્રિય મનોજનિત સવિકલ્પ જ્ઞાનની અપેક્ષાએ, ઇન્દ્રિય મનોજનિત જે સવિકલ્પ જ્ઞાન છે એની અપેક્ષાએ એને પ્રત્યક્ષ પણ કહેવામાં આવ્યું. એટલે જ કીધું જ્યાં જે અપેક્ષા, જ્યાં પ્રત્યક્ષ કીધું ભાવશ્રુત જ્ઞાનને, તો ત્યાં એમ સમજવું ઇન્દ્રિય મોજનિત સવિકલ્પ જ્ઞાનની અપેક્ષાએ કીધું એ, અને જ્યાં પરોક્ષ કીધું ત્યાં શુદ્ધ નિશ્ચયની અપેક્ષાએ એ ભાવશ્રુત જ્ઞાનને એટલે કે કેવળ જ્ઞાનની અપેક્ષાએ તેને પરોક્ષ કહેવામાં આવ્યું છે. આ કારણે આત્માના સસંવેદન જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ પણ છે. પોતાના ભગવાન આત્માના સસંવેદન જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે અને કેવળ જ્ઞાનની અપેક્ષાએ પરોક્ષ પણ છે. એટલે સસંવેદન જ્ઞાન સર્વથા પરોક્ષ જ છે એમ કહી શકાતો નથી. સસંવેદન જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. બીજી વાત એ કે ચોથા કાળમાં શું કેવરી ભગવાન આત્માને હાથમાં પકડીને બતાવે છે? તો તેઓ પણ દિવ્ય ધ્વનિ દ્વારા જ નિર્દેશ કરે છે. દિવ્ય ધ્વનિ સાંભળવાના સમયે શ્રોતાઓને આત્મા પરોક્ષ જ હોય છે, પરંતુ ત્યાર પછી
પરમ સમાધિના કાળમાં એટલે કે અનુભવના કાળમાં એ પ્રત્યક્ષ થાય છે, એટલે કે વેદન પ્રત્યક્ષ થાય. આ રીતે વર્તમાન કાળમાં આપણે પણ સમજવું જોઈએ. આ પરોક્ષ આત્માનું ધ્યાન કેવી રીતે કરવું, તો એના શંકાના સમાધાન રૂપે 2 ગાથા લીખી. તો ટૂંકમાં આ સંપૂર્ણ કથનનું જો ઊંડાણથી જો ચિંતન મનન કરી કે અનુભૂતિમાં આત્મા પ્રત્યક્ષ છે, અનુભૂતિમાં આત્મા પ્રત્યક્ષ છે કે પરોક્ષ, તો એમ કહી શકાય અનુભૂતિમાં આત્માને પ્રત્યક્ષ અથવા પરોક્ષ કહેવાની અપેક્ષા સારી રીતે સમજમાં આવે. આચાર્ય દેવ એમ કે પ્રેરણા આપીને કહે છે, ભગવાનના સમોસરણમાં પણ આત્માની વાત જ સાંભળવામાં મળે છે. હવે જો તમે અહીં પણ એ જ વાત, આત્માની વાત એ જ રૂપે સાંભળવા મળી રહી છે, તો પછી આ આત્મકલ્યાણમાં કેમ તમે પ્રવૃત્ત નથી થતા? અત્યારે આ પંચમકાર છે, ભગવાનનો સત્સમાગમ નથી, એવી સ્થિતિમાં ધર્મ કેવી રીતે કરી શકાય? તો એ પુરુષાર્થહીનતા વાળા જીવોની વાત છે. આત્માનો અનુભવ તો આપણે જ કરવાનો, જ્ઞાનીજનો તો આપણને માત્ર સમજાવી શકે છે. અરિયન ભગવાન પણ સમોસરણમાં દિવ્ય ધ્વનિના માધ્યમથી માત્ર સમજાવે જ છે. સમોસરણમાં પણ માત્ર દેશના જ પ્રાપ્ત થાય છે, અને એ દેશના પણ અહીંયા પણ મળી રહી છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો દ્વારા, આગમ દ્વારા. આપણે એનો લાભ લઈને આત્મકલ્યાણમાં કેમ ન પ્રવૃત્ત થવું જોઈએ? ધ્યાન, પરંતુ એનો અર્થનો અનર્થ ન કરતા. અહીંયા જ્ઞાનીની વાણીની તુલના અરિયંત ભગવાનની દિવ્ય ધ્વનિ સાથે કરીને ભગવાનનો મહિમા ઘટાડ્યો નથી, પરંતુ એમ કહેવામાં આવ્યું કે જ્ઞાનીઓનો જે વચન છે એ પણ દિવ્ય ધ્વનિનું જ અનુસરણ છે. એમાં કહેલી વાતને જે બતાવી આડે ત્યાં તેને પૂજ્ય ગુરુદેવશ્રી કહે ને, અમારી વાત નથી, સિમંદર ભગવાનની વાત છે. એટલે કે જ્ઞાનીઓનું વચન પણ એ દિવ્ય ધ્વનિનું જ અનુસરણ કરે છે. પરંતુ દુર્ભાગ્ય એવા કે અત્યારે આપણને અરિહંત ભગવાનનો સત્સમાગમ પ્રાપ્ત થતો નથી, એવા હીન પરિણામ વરાય, છતાં પણ એટલા સાથે શુભ ભાવ પણ એટલા છે કે આપણને સદભાગ્ય દે અત્યારે આપણને એમની વાણી પરોક્ષ રીતે ઉપલબ્ધ છે, જીનવાણી પ્રાપ્ત છે, ને એના પ્રતિપાદક પ્રવક્તા પણ ઉપલબ્ધ છે. તેથી આપણે એનો લાભ લઈને આત્મકલ્યાણમાં પ્રવૃત્ત થવું જોઈએ. આત્માનો બહુ પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે એ સંદર્ભમાં રહસ્ય પણ ચિત્તીની અંદર પંડિત ટોડરમલજીએ સ્પષ્ટીકરણ કર્યું છે કે ત્યાં સ્વાનુભવ દશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુત જ્ઞાન દ્વારા જાણવામાં આવે છે, ને શ્રુત જ્ઞાન જે છે તે મતિ જ્ઞાનપૂર્વક છે, અને મતિ જ્ઞાન શ્રુત જ્ઞાનને પરોક્ષ કીધા છે. તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. વળી અવધિ મન પર્યાયનો વિષય તો રૂપી પદાર્થો છે, અને કેવળ જ્ઞાન છદ્મસને છે નહીં. તેથી અનુભવમાં અવધિ મન પર્યાય કેવળ જ્ઞાન દ્વારા આત્માનું જાણવું નથી. માટે અહીંયા એને પ્રત્યક્ષ પરોક્ષ કીધા છે. મતિ શ્રુત જ્ઞાનને આત્માને સ્પષ્ટ રીતે જાણતો નથી, તેથી પારમાર્થિક પ્રત્યક્ષપણું તો સંભવતું નથી. તથા જેમ નેત્રાદિક વડે વર્ણાદિકને જાણે છે, એમ એક દેશ નિર્મળતા સહિત પણ આત્માના અસંખ્ય પ્રદેશ આદિ જાણવામાં નથી આવતા. તેથી એને સમવ્યવહારિક પ્રત્યક્ષપણું પણ સંભવતું નથી. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલના સ્વાધ્યાયમાં કરશું. આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની અંદર શીઘ્ર ને શીઘ્ર લીન થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આત્મનિર્ભર કરું. જય જી. બોલો જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ સંસાધની ધર્મશાળા મુધા તાપનીર્ના શનિ મેઘમાળા મહામોહ વિદ્વન શનિ મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હૈરણમ નમો વજણમ નમો લયસ્વ સાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગોટમાં અરિહંતા લોગોટમાં સિદ્ધા લોગોટમાં શાહો લોગોટમાં કેવલી પંતો ધમો લોગોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જયો.
બોલીએ શ્રી દિનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય